નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। રાહુલ ગાંધીના અનામત નિવેદનને અખિલેશ યાદવે ખોટું ગણાવ્યું। શંકરસિંહે જણાવ્યું, આંદોલનની તો વાત જ નથી, ક્ષત્રિય આંદોલન તો પૂરું થઈ ગયું। આતિશીને સીએમ બનાવવા પર ગોપાલ રાયે કહ્યું, કઈ પરિસ્થિતિમાં જવાબદારી સોંપવામાં આવી। કોંગ્રેસને અલગ રસ્તે લઈ જઈ રહ્યા છે રાહુલ ગાંધી, અમેરિકાના પ્રવાસ પર વિવાદ। આતિશીના પિતાએ આતંકવાદી અફઝલ ગુરુને બચાવવાની કોશિશ કરી। દિલ્હીના સીએમ કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા, મુખ્યમંત્રી છૂટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા। હિસાબ કોણ આપશે? અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર માયાવતી થયા ગુસ્સે। ભારતમાંથી પાકિસ્તાન અલગ થવા પાછળ કોંગ્રેસ જવાબદાર છે, યોગી આદિત્યનાથે કહ્યું, આજે આ પાકિસ્તાન દુનિયા માટે એક આપત્તિ બની ગયું છે। પીએમ મોદીએ જન્મદિવસ પર ઓડિશાને આપી મોટી ભેટ, દરેક મહિલાઓને મળશે 10,000 રૂપિયા। આમ આદમી પાર્ટીએ પોતાની જ પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલા પાસેથી રાજીનામું માંગ્યું। રાહુલ ગાંધીનું અપમાન કરવા પર ખડગેએ પહેલા પીએમ મોદીને અભિનંદન આપ્યા। સીએમ તરીકે આતિશીના નામની જાહેરાત બાદ સ્વાતિ માલીવાલાએ કહ્યું, ભગવાન દિલ્હીને બચાવે। નવરાત્રીના તહેવાર પર સિંગતેલના ભાવમાં 15 રૂપિયા અને કપાસિયા તેલમાં 10 રૂપિયાનો ઘટાડો। સીએમ બદલ્યા પણ ભ્રષ્ટાચાર કાબૂમાં નહીં આવે, આતિશીના મુખ્યમંત્રી બનવા પર ભાજપની પ્રતિક્રિયા। ભારે વરસાદ બાદ હવે ગાત્રો ધુધાવતી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેજો, આંબાલાલ પટેલે કરી આગાહી। ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ડુંગળીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિ હેક્ટરે 12,000 રૂપિયા સબસિડી આપવાની જાહેરાત કરી। આરએસએસ મોહન ભાગવત બોલ્યા, હિન્દુ સમાજ દેશનો કરતા હરતા તે બધું સહન કરવા તૈયાર। મોદી સરકાર કરશે મોટી જાહેરાત, દેશમાં ટૂંક સમયમાં લાગુ થશે સમાન નાગરિક સંહિતા। ગુજરાતમાં હવે દર સોમવારે અને મંગળવારે ફરજિયાત સામાન્ય જનતાની રજૂઆત સાંભળશે પોલીસ અધિકારીઓ। ગુજરાતમાં ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવાના નામે છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય। પીએમ મોદીનું મગજ સડેલું છે, વડાપ્રધાન વિશે બોલતા સંજય રાવતનું વિવાદિત નિવેદન। ગુજરાતને બનાવવામાં આવશે ગ્રીન હાઇડ્રોજનનું હબ, ઉર્જા સંગ્રહ માટે 50 સ્થળો નિર્ધારિત। હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા સિરસારથી ભાજપના ઉમેદવારે નોમિનેશન પરત ખેંચ્યું। સંજય ગાયકવાડે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, જે કોઈ રાહુલ ગાંધીની જીભ કાપી લેશે તેને 11 લાખનું ઇનામ આપીશ। ગાંધીનગરથી પીએમ મોદીનો નવો સંકલ્પ, કહ્યું અયોધ્યા બનશે મોડલ સોલાર સિટી। અમિત શાહે કહ્યું, ભારતના બંધારણમાં હવે કલમ 370નું કોઈ સ્થાન નથી। સંદીપ દીક્ષિતે કહ્યું, આપમાં કેજરીવાલ એકમાત્ર મહત્વપૂર્ણ વ્યક્તિ છે, બાકી બધા ઘરના નોકરો છે। જામીન પર છૂટેલા કેજરીવાલને સૌરવ ભારદ્વાજે ભગવાન રામ સાથે સરખાવી દીધા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ખેડૂત ખરાઈ ચકાસણીના નિર્ણયને આવકારતા ચેતન રામાણી। જાપાન અને દક્ષિણ કોરિયાની જેમ ભારતમાં પણ ટેકનોલોજી વધશે, મોદીનો માસ્ટર પ્લાન। ગૂગલનો જીમેલને લઈને મોટો નિર્ણય, 20 સપ્ટેમ્બરથી બંધ કરશે જીમેલ એકાઉન્ટ। બરખાસ્ત કરવી જોઈએ દિલ્હી સરકાર, કેજરીવાલના રાજીનામા પર બોલ્યા સુધાંશુ ત્રિવેદી। દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ છે? પ્રેસ કોન્ફરન્સમાં આપ નેતા સૌરવ ભારદ્વાજે આપ્યો જવાબ। ઉદ્ધવ ઠાકરે બોલ્યા, મુખ્યમંત્રી બનવાનું સપનું નથી, જેને પરિવાર માનતો હતો તેણે ગદ્દારી કરી। અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા પર કરી ભવિષ્યવાણી, આતંકવાદીઓને પાતાળમાં દફનાવી દઈશું। કોંગ્રેસે કહ્યું, અદાણી પાવર કોન્ટ્રાક્ટની ચોંકાવનારી વિગતો ટૂંક સમયમાં બહાર આવશે। ભાજપે ભારત ગઠબંધન પર નિશાન સાધ્યું, કહ્યું આ ભ્રમ છે અને ભાગલાનું ગઠબંધન છે। મમતા બેનર્જીએ ફરીવાર જુનિયર ડોક્ટરોને બોલાવ્યા, સીએમ હાઉસમાં મળશે બેઠક। રામ મંદિર પર બુલડોઝરની વાત કરીને ફસાયા કોંગ્રેસ પૂર્વ સાંસદ ઉદિત રાજે, થયો મોટો વિવાદ। રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી, નહીં તો 1 નવેમ્બરથી નહીં મળે અનાજ।
અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, કહ્યું 2 દિવસ પછી દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ. અયોધ્યા રામ મંદિરમાં પર્યટકોએ સર્જ્યો નવો રેકોર્ડ. જાન્યુઆરીથી જૂન દરમિયાન લગભગ 11 કરોડ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન. કેન્દ્રીય મંત્રી બીટ્ટુએ કહ્યું રાહુલ ગાંધી દેશના નંબર 1 આતંકવાદી છે. હરિયાણામાં સરકારનું મોટું એલાન, હોશિયાર વિદ્યાર્થીઓને મળશે 1,11,000 રૂપિયા. ગેનીબેન ઠાકોરે કહ્યું ભ્રષ્ટાચારમાં ભાજપ અને તેના નેતાઓનું નામ ગિનીસ બુકમાં નોંધાય એમ છે. ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું નવું આહવાન, કોના નેજા હેઠળ યોજાશે કાર્યક્રમ, ભાજપ કે કોંગ્રેસ? કોમેન્ટ કરીને જણાવજો. બિહારમાં નીતિશ સરકારનું મોટું એલાન, પુરુષોને 3,000 અને મહિલાઓને 2,000 રૂપિયા આપવામાં આવશે. ગુંડારાજને નાબૂદ કરો, જેલમાંથી ચૂંટણી લડી રહેલા ગણેશ જયરા સિંહને હરાવો. હરિયાણામાં ચૂંટણીની રેલીમાં પીએમ મોદીનો મોટો હુમલો, કોંગ્રેસના શાસનમાં ગણપતિને પણ જેલમાં નાખવામાં આવી રહ્યા છે. પીએમ મોદી બોલ્યા ભારતનો સૌથી મોટો દલિત, ઓબીસી અને આદિવાસીનો વિરોધ જો કોઈ હોય તો તે કોંગ્રેસનો પરિવાર છે. રશિયા અને ઈરાન વચ્ચેની ગુપ્ત ડીલોનો થયો ખુલાસો, પુતિનના નિર્ણયોથી અમેરિકા ચિંતિત. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું મોદીજીનું ચીન સાથેનું જોડાણ દેશ માટે નુકસાનકારક છે. ગુજરાત સરકારે ટ્રાફિક ચલણના નિયમોમાં કર્યો ફેરફાર. હવે હેડ કોન્સ્ટેબલ રાજ્યના તમામ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ચલણ કાપી શકશે. અનિલ બીજે સીએમ પદની માંગ કરતા હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં બબાલ. સ્મૃતિ ઈરાની બોલી ખેડૂતો અને કુસ્તીબાજો હરિયાણામાં ભાજપની ચૂંટણીની યોજનાઓ બગાડશે. મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં 10 થી 12 રૂપિયાનો ઘટાડો કરે તેવી શક્યતા. મહારાષ્ટ્રમાં અદાણીએ વીજળીમાં યુનિટ દીઠ 1 રૂપિયાનો કર્યો ઘટાડો. પીએમ નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણી પ્રચારનું રણસીંગું ફૂંકશે. કેનેડાની વિપક્ષ પાર્ટીના નેતાઓએ કહ્યું કે દેશમાં હિન્દુ વિરોધીઓ માટે કોઈ સ્થાન નથી. અનામત અંગેના નિવેદનથી રામદાસ અઠાવાલે નારાજ, રાહુલ ગાંધી સામે દલિત સમાજ શરૂ કરશે જૂતા મારો આંદોલન. કેન્દ્ર સરકારે બાસમતી ચોખા અને ડુંગળીના નિકાસ માટેના ભાવ પરના નિયંત્રણો દૂર કર્યા. જ્ઞાનવ્યાપી કેસમાં કોર્ટે હિન્દુ પક્ષને આપ્યો મોટો ઝટકો, વ્યાસજીના ભોંયરાની છત પર નમાઝ ચાલુ રહેશે. અજીત પવારે ભાજપ પર નિશાન સાધ્યું, કેટલાક લોકો ચોક્કસ સમુદાયને નિશાન બનાવી રહ્યા છે. કોલકાતામાં પ્રદર્શનકારી જુનિયર ડોક્ટરોને સરકાર પરીક્ષા આપવા નહીં દે, ટીએમસી સાંસદની ધમકીથી ઓબાળો. બાંગ્લાદેશમાં હિન્દુ સંગઠનોએ 8 માંગણીઓ સાથે કર્યું પ્રદર્શન, કહ્યું પોતાની જમીન નહીં છોડીએ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજ ફરી મેદાને.